નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે પોચા રૂ જેવા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા દૂધીના મુઠિયા બનાવતા શીખીશું। તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે, તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે પ્રેસ કરો જેથી વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી અને પોચા રૂ જેવા દૂધીના મુઠિયા। ખાવામાં પોચા રૂ જેવા દૂધીના મુઠિયા બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 250 થી 300 ગ્રામ અહીંયા જે દૂધી આવે છે તે લીધી છે। આપણે જરૂર મુજબ તેલની જરૂર પડશે એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે। 1/4 કપ મેં અહીંયા મકાઈનો લોટ લીધો છે, અડધો કપ મેં બાજરીનો લોટ લીધો છે, 1 કપ મેં ભાખરીનો જે કકરો લોટ આવે છે તે લીધો છે, અડધો કપ ચણાનો લોટ લીધો છે, અડધો કપ ઝીણી સમારેલી કોથમીર, 4 મીડિયમ તીખા લીલા મરચાં, 1.5 ચમચી સફેદ તલ, 1 ચમચી વડિયારી અધકચરી વાટેલી, 1 ચમચી લીંબુનો રસ, 2 ઇંચ આદુના ટુકડા લીધા છે, 5 થી 7 કળી મેં મોટી લસણની લીધી છે, 1.5 ચમચી ખાંડ। આપણે ખાટો મીઠા ટેસ્ટના ઢોકળા બનાવવાના છે એટલા માટે મુઠિયા। અહીંયા 1 ચમચી મેં નમક લીધું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન મેં ગરમ મસાલો લીધો છે, અડધી ચમચી રાઈ અને ચપટી હિંગ લીધી છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ પોચા રૂ જેવા દૂધીના મુઠિયા। અહીંયા આપણે દૂધીના મુઠિયા બનાવવા સ્ટીમ કરવાના છે, એના માટે મેં અહીંયા એક સ્ટીમર લીધું છે અને આવી જાડાવાળી કાણાવાળી એક જાડીવાળી પ્લેટ લીધી છે। એની અંદર આપણે 4 ગ્લાસ પાણી એડ કરી અને એને ગેસની ફ્લેમ સ્લો રાખી અને ગરમ થવા માટે રાખી દઈશું। હવે આપણે મુઠિયાની લોટની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની છે। એના માટે મેં અહીંયા જે એક મિક્સર જાર લીધું છે એની અંદર અહીંયા જે મરચાં લીધા હતા તે આપણે એડ કરી દઈશું। અહીંયા આદુના મેં 2 ઇંચના ટુકડા લીધા હતા તે એડ કરી દઈશું અને અહીંયા મેં લસણ લીધું હતું તે એડ કરી દઈશું અને આપણે ત્રણેયની પેસ્ટ બનાવી લઈશું। અહીંયા હવે આપણે જે દૂધી લીધી છે એને મેં ઉપર દાંડીનો ભાગ કાઢી લીધો છે, તો આપણે એને આવી રીતે છોલણિયા વડે દૂધીની છાલ કાઢી લઈશું। અહીંયા મેં દૂધીની છાલ નીકાળી લીધી છે, તો આવી રીતે આપણે એને 2 ટુકડા કરી લઈશું અને હવે આપણે એને એક ઝીણી મીડિયમ છીણી વડે આવી રીતે આપણે દૂધીને છીણી લેવાની છે। તો આપણે આવી રીતે દૂધીને છીણી લેશું। અહીંયા મેં દૂધીને છીણી લીધી છે, તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં અડધો કપ ઝીણી સમારેલી કોથમીર લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી હતી તે આપણે એડ કરી દઈશું। અહીંયા મેં વડિયારી લીધી હતી અધકચરી વાટેલી તે આપણે એડ કરી દઈશું। અહીંયા મેં ખાંડ લીધી હતી તે આપણે એડ કરી દઈશું। ખાંડ અને લીંબુ એડ કરવાથી મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે એટલા માટે અહીંયા આપણે જરૂરથી એડ કરવાના। હવે આપણે અહીંયા સ્વાદ મુજબ નમક એડ કરી દઈશું। અહીંયા અડધી ચમચી હળદર એડ કરી દઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું। લાલ મરચાંનું પ્રમાણ તમે તમારી તીખાશ મુજબ વધારે ઓછું કરી શકો છો। અહીંયા હું મીડિયમ તીખું બનાવું છું એટલા માટે મેં 1 ચમચી યુઝ કર્યું છે। હવે અહીંયા મેં 1/4 ટીસ્પૂન ગરમ મસાલો લીધો હતો તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે બધા જ મસાલાને આવી રીતે મિક્સ કરી લેવાનો છે અને આપણે એની અંદર જેટલા લોટની જરૂર પડે એટલો જ લોટ એડ કરી અને પછી લોટ બાંધવાનો છે જેથી એકદમ સોફ્ટ આપણા મુઠિયા બને। તો આવી રીતે હાથ વડે બધા જ મસાલાને આપણા દૂધીના છીણની અંદર મિક્સ કરી લેવાનો છે। અહીંયા આપણું મિશ્રણની અંદર બધો મસાલો મસ્ત મિક્સ થઈ ગયો છે, તો હવે આપણે એની અંદર લોટ એડ કરતા જશું। તો અહીંયા મેં ભાખરીનો લોટ 1 કપ લીધો હતો તે આપણે આવી રીતે છૂટો એડ કરી દઈશું। અહીંયા મેં બાજરીનો લોટ લીધો હતો એમાંથી થોડો આપણે એડ કરશું અને થોડો બાકી રાખી દઈશું જેથી આપણે જરૂર પડે એમ એડ કરવાનો છે એટલા માટે। અહીંયા મકાઈનો લોટ લીધો તો એમાંથી એ પણ અડધો એડ કરીને થોડો બાકી રાખીશ અને અહીંયા ચણાનો લોટ લીધો હતો તે પણ આપણે થોડો એડ કરી અને બાકી રાખવાનો છે અને પછી આપણે વ્યવસ્થિત રીતે સોફ્ટ લોટ બંધાય તેવી રીતે આપણે મિક્સ કરી અને લોટ બાંધી લેશું। હવે આપણે એની અંદર લીંબુનો રસ એડ કરવાનો છે પછી લોટ બાંધશું। તો અહીંયા હું લીંબુનો રસ એડ કરી અને હવે આપણે લોટને મિક્સ કરી લઈશું।
અહીંયા આપણે મોણ માટે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને હવે પછી આપણે લોટને મિક્સ કરવાનો છે અને જો આપણે જરૂર લાગે તો જ બાકીનો લોટ એડ કરવાનો છે, નહીંતર આપણો લોટ એમનેમ જ સોફ્ટ બંધાઈ જાય તો આપણે લોટ જે બચાવ્યો છે તે એડ નહીં કરવાનો. તો અહીંયા જે આપણો લોટ ઢીલો છે તો અહીંયા જે મેં બાકીનો મકાઈનો લોટ રાખ્યો હતો તે આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી અને આપણે સોફ્ટ મુઠિયા માટેનો લોટ બાંધી લઈશું. અહીંયા મેં મુઠિયાનો મસ્ત સોફ્ટ લોટ આપણો બંધાઈ ગયો છે. તો હવે આપણે એને મુઠિયા બનાવી અને આપણે સ્ટીમ કરવા માટે રાખી દઈશું. હવે આપણે અહીંયા જે પાણી સ્ટીમરમાં ઉકળવા માટે રાખ્યું હતું એની અંદર આવી રીતે હથેળીમાં તેલ લઈ અને આપણે કાણાવાળી પ્લેટની ઉપર તેલ લગાવી દઈશું, જેથી આપણે મુઠિયા બાફીએ ત્યારે પ્લેટની અંદર ચોટે નહીં એટલા માટે. અને હવે બંને હથેળીમાં તેલ લગાવી અને આપણે લોટમાંથી આવી રીતે ઓવલ શેપનું લૂવું બનાવી આવી રીતે અને આપણે એને બાફવા માટે રાખવાનું છે. તો મેં થોડો લોટ લઈને આવી રીતે 2 હાથ વડે ઓવલ શેપમાં લૂવું બનાવી અને આપણે આવી રીતે છૂટા છૂટા મુઠિયાને બાફવા માટે રાખી દઈશું અને આપણે એને 10 મિનિટ માટે સ્ટીમ કરવાના છે એટલા માટે. તો હવે આપણે ગેસની ફ્લેમ જે સ્લો હતી તે ફાસ્ટ કરી અને આવી રીતે ઓવલ શેપમાં બધા જ મુઠિયાના શેપ આપી અને બાફવા માટે રાખી દઈશું. અહીંયા મેં બધા જ લોટમાંથી આવી રીતે ઓવલ શેપમાં રોલ વાળી લીધા છે. તો હવે આપણે એને સ્ટીમરનું ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખી અને સ્ટીમ કરવા માટે રાખી દઈશું. તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. તો હવે આપણે 10 મિનિટ પછી મુઠિયાને ચેક કરશું. આપણે મુઠિયાને બાફવા રાખ્યા હતા, 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢાંકણ ખોલી અને મુઠિયાને ચેક કરી લઈશું. આપણા મુઠિયા મસ્ત બફાઈ ગયા છે અને આવી રીતે ઉપરથી ફાટી પણ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી અને થોડી વાર ઠંડા કરવા માટે રાખી દઈશું. 1 થી 2 મિનિટ મેં ઠંડા કરવા દીધા હતા મુઠિયાના રોલને. તો હવે આપણે ચપ્પા વડે આવી રીતે પતલા પતલા મુઠિયાને કટિંગ કરી લઈશું અને પછી આપણે એનો વઘાર કરવાનો છે. તો એકદમ પોચા રૂ જેવા આપણા મુઠિયા બન્યા છે. તો હવે આપણે એને કટિંગ કરી અને પછી આપણે વઘાર કરી લઈશું. અહીંયા મેં બધા જ મુઠિયાના ટુકડા કરી લીધા છે. તો હવે આપણે વઘાર કરી લઈશું. હવે મુઠિયાનો વઘાર કરવા માટે અહીંયા હું ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેન ગરમ કરવા માટે રાખી દઈશ અને પેનની અંદર 3 થી 4 ચમચી તેલ ગરમ કરવા માટે રાખી દઈશ. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા જે મેં રાઈ લીધી હતી 1 ચમચી તે એડ કરી દઈશું. અહીંયા મેં ચપટી હિંગ લીધી હતી તે એડ કરી દઈશું અને અહીંયા હું તમને ઇન્ગ્રીડિયન્ટ્સમાં મીઠા લીમડાના પત્તા અને સૂકું લાલ મરચું બતાવતા ભૂલી ગઈ હતી, તે બંને આપણે એડ કરી દઈશું. અને લાસ્ટમાં આપણે અહીંયા સફેદ તલ એડ કરવાના છે. સફેદ તલ લાસ્ટમાં એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર જે મુઠિયાના ટુકડા કર્યા હતા તે એડ કરી અને મિક્સ કરી લેવાના છે. બધે જ મસાલો લાગી જાય તેવી રીતે એને મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય એટલે ગરમા ગરમ મુઠિયાને આપણે એક ડીશમાં કાઢી અને સર્વ કરી લઈશું. ખાવામાં પોચા રૂ જેવા અને ફક્ત 15 મિનિટમાં બનતા દૂધીના મુઠિયા અહીંયા તૈયાર છે. આ મુઠિયા તમે બાળકોને લંચમાં બનાવી આપશો તો બાળકો પ્રેમથી ખાશે અને બધા જ મુઠિયા ફિનિશ કરીને આવશે, એનું લંચ ફિનિશ કરીને આવશે. તો તમે પણ આ દૂધીના મુઠિયા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા મુઠિયા કેવા બન્યા તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.